તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેની આટલી મોટી ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો અમે આપને બતાવીએ કે જ્યાં આરોગ્ય વિભાગ હોસ્પિટલ પહોંચી હોવાની વિગતો છે, જ્યાં પરિવારજનો છે તેમની સાથે વાતચીત કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। આ તરફ આરોગ્ય પ્રધાને તપાસના આદેશ આપી દીધા। તેમણે ટ્વીટ કરીને કેટલીક સ્પષ્ટીકરણ કર્યું હતું કે હોસ્પિટલ આ પ્રકારે કોઈ કેમ્પ પીએમજેવાય યોજના હેઠળ ન યોજી શકે, 19 લોકોને એક સાથે એડમિટ ન કરી શકે, આવી કેટલીક બાબતોનું સ્પષ્ટીકરણ આરોગ્ય પ્રધાને કર્યું। સીધા દ્રશ્યો અમે આપને હોસ્પિટલના બતાવી રહ્યા છે કે જ્યાં પરિવારજનોમાં રોષ છે। આરોગ્ય વિભાગ હવે સતર્ક થયું છે। આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપી દીધા છે। આપને જણાવી દઈએ કે જે હોસ્પિટલની મોટી ગંભીર બેદરકારી સામે આવી તેમાં 2 લોકોના તો મોત થઈ ગયા છે। 19 લોકોને બસમાં આ હોસ્પિટલ લાવવામાં આવ્યા, તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી, પરંતુ સૌથી મોટી બેદરકારી એ કે પરિવારજનોને જાણ કરવામાં ન આવી અને જે પરિવારજનો હાજર હતા જેમની પાસે આયુષ્યમાન કાર્ડ ન હતું તેમને તાત્કાલિક ડોક્યુમેન્ટ્સ લઈ આવવા માટે જાણ કરાઈ અને 2 લોકોના મોત થઈ ગયા છે અને 2 લોકોના મોત થયા તે બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગની ટીમ કે જે દર્દીઓ સાથે હાલ વાતચીત કરી રહી છે, સમગ્ર ઘટના શું બની, તેમના પરિવારજનો કોણ હતા, એડમિટ ક્યારે થયા, તમામ બાબતોની વિગતો હાલ આરોગ્ય વિભાગની ટીમ મેળવી રહી છે। જો કે આરોગ્ય પ્રધાને તપાસના આદેશ આપ્યા અને તે બાદ તુરંત જે રીતે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે, અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે, એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે જ્યાં ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોતનો આ મામલો કે જેમાં 2 લોકોના મોત થઈ ગયા છે। અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરી રહ્યા છે। સચિન, શું અપડેટ? અત્યારે તમે જોઈ રહ્યા છો કે હોસ્પિટલ મેડિકલ ઓફિસર પહોંચ્યા છે। દર્દીના જે સ્વજનો છે વાત પણ કરી રહ્યા છે અને જે સ્વજનો છે આપ જોઈ પણ રહ્યા છો અહીંયા એમની પોતપોતાની રજૂઆત મૂકી રહ્યા છે। સૌથી આશ્ચર્યની વાત એ છે કે જે પ્રકારે આ હોસ્પિટલ છે એના દ્વારા ત્યાં એક મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું છે। મેડિકલ ટેસ્ટ કર્યા પછી ત્યાં બધા દર્દીઓ જે છે વ્યક્તિઓ છે એમની રિપોર્ટ લેવામાં આવી છે અને ત્યારબાદ એક મિની બસ અહીંયા મોકલવામાં આવે છે। મિની બસના બધા પેશન્ટને લાવીને ત્યારબાદ અહીંયા જે સારવાર થાય છે, સારવાર ખૂબ આશ્ચર્યજનક રીતે બધાની એન્જિયોગ્રાફી અને એ પ્રકારની જે સારવાર છે સારવાર કરવામાં આવે છે અને દર્દીઓના મોત પણ થાય છે। આશ્ચર્યની વાત એ પણ છે કે સમગ્ર મામલો જે છે એમાં કોઈ પણ કન્સેન્ટ ફોર્મ નથી, કોઈ પણ પ્રકારની વાત નથી કરવામાં આવતી અને સીધી ઓપરેટ કરવામાં આવે છે। જેમના પાસે પીએમજેવાય કાર્ડ નથી, પીએમજેવાય કાર્ડ તો જે રીતે હાલ આરોગ્ય વિભાગના અધિકારી સ્થળ પર પહોંચ્યા છે, પરિવારજનો સાથે વાતચીત કરી રહ્યા છે। આપને જણાવી દઈએ કે પીએમજેવાય હેઠળ આ કેમ્પ યોજાયો હતો। 19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી, એમાંથી 2ના મોત થઈ ગયા છે। 2ના મોત થયા બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી કે તમારું સ્વજન નથી રહ્યું। આ સૌથી મોટી બેદરકારી।